થૂકે ના કોઈ અંદર કોણ મસાલા ખાઈને થૂકે ના એટલા માટે ચેકિંગ થાય છે. આખો મેળો ઉપર લાયા નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. જો સવારના 7 વાગ્યા છે, આપણે મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે ગાંધીનગર. અને ગાંધીનગર એટલા માટે જવાનું છે કે તમે આપણે જે લોકલ મેળા હોય એ રીતનો અમારો ફોટોગ્રાફરનો 12 મહિને એક મેળો આવે છે, જે GTPL દ્વારા મેળો આવતો હોય છે. એમાં અમારા ફોટોગ્રાફરની તમામ જે નવી એસેસરીઝ આવતી હોય, કેમેરાને લગતી બધી ત્યાં આવે, જે નવું આવતું જોવા મળે. એટલે આપણે ત્યાં જવાનું છે. એટલે તમને પણ અમારા ફોટોગ્રાફરનો મેળો બતાવું, જોડાયેલા રહેજો આ વ્લોગ વિડીયોમાં. નેચા ગાડી આવે છે ભાઈબંધની, આપણે ગાડીમાં બેસીને જવાનું ગાંધીનગર. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. તમે આગળ રહેજો, અમારા સાવનલાલ આગળ જોઈએ. સાવનલાલ વિડીયોમાં ઓછા આવશે. જો તમને હવે અંદર લઈ જઈએ. અમારો જે ફોટોગ્રાફરનો મેળો હોય છે તમને બતાવીએ કઈ રીતનો અમારો ફોટોગ્રાફરનો મેળો હોય છે. આપણે 10 વાગવાનો કોને 10 વાગ્યા છે અને આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર જવાનું છે. આખા ગુજરાતના બધા ફોટોગ્રાફરો આ મેળામાં આવતા હોય છે. એ તમને બતાવું હોય કઈ રીતનો મેળો ભરાય છે. બધા બેનર મારેલા છે અલગ અલગ કંપનીના, આ એસોસિએશનના બધા પ્રમુખનું બેનર છે. આ જો આ બધા જે આગળ જે ફેર થયા એના બધા ફોટા. આ છે મહાત્મા મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે. આ બાજુ એકને એન્ટ્રી થાય, બધું ચેકિંગ. કોણ મસાલા લાવ્યો તો ચેક કરવાનું, ભાઈ અંદર જવા દેવાનું. આવું કેવું થૂકે ના કોઈ અંદર કોણ મસાલા ખાઈને થૂકે ના એટલા માટે ચેકિંગ થાય છે સ્પેશિયલ. એટલે રજીસ્ટ્રેશન કરાયેલું એટલે આપણે પાસ મળી જાય હોયથી ફ્રીમાં. હા, આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે આ રિબિન આવી. હવે આ રિબિન હાથે બાંધી દેવાની અને ભાઈ અંદર એન્ટ્રી કરવાની. આ રિબિન વગર અંદર એન્ટ્રી ના મળે. અમારા ખાસ મિત્ર ફાલ્ગુનભાઈ દિયોદર લેબવાળા, ઘણા દિવસે મેં મુલાકાત કરી છે. સમજો એ રિબિન બાંધી છે. હવે એને મને રિબિન બાંધ્યા છે. આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. જો બસ યાર સોનીનો ફ્લોર છે, બધી મુલાકાત લઈએ. શરૂઆત છે એટલે પબ્લિક ઓછી છે. આપણે પહેલા દિવસે આવ્યા છીએ. કાલના પરમ દિવસ 3 દિવસનું છે. કાલના પરમ દિવસ બહુ પબ્લિક આવશે. શરૂઆત હવે થાય છે. જો રિબિન કાપવાની છે, દીપ પ્રાગટ્ય થાય પછી શરૂઆત થાય મેળાની. બીજો વિભાગ છે. આપણે બીજા ભાગમાં જઈએ. એક ડિપાર્ટમેન્ટ આપણે ફરી લીધો છે, બીજા ભાગમાં જઈએ. કંટાળ્યા મેં ફરી આવતા નહીં અંદર. ના હવે આવો 3 રાઉન્ડ મારવાના ભરી દઈએ. 3 રાઉન્ડ બીજા મારવાના ચાલુ. હવે આજે 5 જગ્યાઓથી ફરવા આવ્યા. 5 વગાડવાના. આ 5 કાયદેસર વગાડવાના. પહેલો રાઉન્ડ હજુ તો પહેલો રાઉન્ડ ચાલુ. બહુ ઈચ્છા હતી કેનનનો લેન્સ લેવાનો, પણ કેનનનો સ્ટોલ નહીં. અમારે સોનીનો લેવો છે. આ સોનીનો મળી જશે. એટલે આપણે જો જોવાનો હોય ને લેવાનો અમદાવાદ જઈ આવી જાય. હા ભાઈ બંધ તમે એવું લીધું કહો. લેવો
કરવાનું તો ઘણું બધું પણ હવે થોડા મની મેટર ચાલી રહી. પૈસા નહીં. તો આ જુઓ ગાઈસ, આજે બધા ફોટા રહ્યા એ કેટેગરી વાઇઝ ફોટા આવવાનો, એની અંદર બધાને ઇનામ આલવાનો આવે. આખા વર્ષમાં જે સારા ફોટા સિલેક્ટ થયા હોય એવા બધા ફોટા છે, અને પછી આજે ઇનામ મળશે. ગાઈસ છે બધા મહાકુંભના ફોટા જે અહીંયા સિલેક્ટ થયા, મહાકુંભના ફોટા છે. પછી આ બાજુ આજે ઉંમર લાયક હોય વડીલો એમના ફોટા છે. જો ડોસીમાનો ફોટો જો. આટલું ઈઝી છે. જેવું ટાઈમલાઈન પર મૂક્યો મારો રીલનો પ્રોજેક્ટ આવી ગયો. શું કરવાનું, ક્લિપ ચેન્જ કરવાની છે, બિનમાં જાઓ. કોઈ બી ફોર્મેટ હોય, એચડી હોય, સ્ટાન્ડર્ડ ડેફિનેશન હોય, કોઈ બી ફ્રેમ રેટ હોય, 50 હોય, 100 હોય, 25 હોય, કોઈ બી ફ્રેમ રેટની ફાઇલ ના વાગ્યો છે ને આપણે બહાર આવી ગયા છીએ. એક લેન્સ બેગ લીધી છે આપણે, અને સાવનલાલે બધું ચિલ્ડ્રન ફોટો સ્ટુડિયોનો સામાન લીધો છે ને હવે આપણે જઈશું જમવા. લાગી છે ભૂખ. હા મેડમ લઈ હા લઈ લઈએ. આખો મેળો ઉપર લાયા નહીં. આપણે એક કામ કરી જમીન ફરી આવી બસ. શું કરવા? ના હવામાં મેળો નહીં જો. જો ગાઈસ, આ બધી ગાડીઓ બધી ફોટોગ્રાફરોને છે. હવે બધા ફોટોગ્રાફર ગાડીઓવાળા થઈ ગયા. આજથી 4-5 વર્ષ પહેલાં અમે લક્ઝરીમાં આવતા હતા. બધા લક્ઝરીમાં આવતા પાટણથી. જો અત્યારે બધા ભાવોની ગાડીઓ લઈને આવી. આપણા જોડે નહીં, અમારા સાવનલાલની ગાડી. તો હવે આપણે ગાઈસ જવાનું છે જમવા. અમારા પાટણ એસોસિએશન વાળાને જમણવાર રાખ્યો છે 100 રૂપિયા પાસમાં. બાકી તમને કોઈ પણ 100 રૂપિયા 2 સમોસા મળી ખાવા. આપણો પાસ છે એટલે જમી આવીએ પાસમાં, ને પછી જમીને નીકળવાનું છે ઘરે. એ બધું હરખું કરી હાલ મેલ, પેલું બધું કરીને હરખું મેલીએ ભાઈ. જો ખાલી અમારા જતીનભાઈની સેવા જો. મજા આવો. હવે આઈએ લાઈનમાં આવીએ, એમાં કાયદેસર આવવાનું, કાયદેસર. જો ગાઈસ મસ્ત જમીન નીકળે છે. ભાવેશભાઈ 4 મોહનથાળ ગાધા, હું 2, અને બબુએ કેટલા ગાધા? તમારે તો શું હતું? બબુ તે કેટલા ગાધા? મોહનથાળ ગાધા કે બબુએ 4 મોહનથાળ ગાધા. હજુ બબુને હજુ પીવું ફ્રૂટી. હવે ઊંઘ આવે છે, તમે હોઈ ગયા થોડી વાર. તો જો ગાઈસ અમે આવ્યા છીએ હવે ગાંધીનગરથી અમદાવાદ. આમાં સાવનલાલના થોડો સામાન લેવાનો હતો. જો નવરાત્રિની ખરીદી ચાલુ થઈ છે અમદાવાદમાં, તો આમ બતાવું. રો ગાર્ડન આવ્યા છીએ. આખું ચણિયાચોળીનું માર્કેટ ભરાણું છે. આપણે લેવાનું નહીં, પણ તમને બ્લોગમાં બતાવીએ અમે. તો સાવનલાલ ગાય હેડ્યા છે. સાવનલાલ જોડે પૈસા વધારે ખરીદી કરે. જો ગાઈસ આખું માર્કેટ ભરાણું છે. જો નવરાત્રિનો સામાનની ખરીદી ચાલુ છે અમદાવાદ લો ગાર્ડનમાં. सभी ग्राहकों से निवेदन है कि अपने पर्स, जेब और मोबाइल का ध्यान रखें. અમદાવાદમાં આવી સિસ્ટમ ચાલે છે. તમારે એક એરિયામાંથી બીજા એરિયામાં વસ્તુ પકડાવી હોય તો આવી રીતના ભાઈ તમારે વસ્તુ લઈ જાય અને ત્યાં પહોંચાડી દે. તમારે જવાનું નહીં. શું કહેવું ભાવેશભાઈ? આપણા પાટણમાં આવી સેવા, હા શું કહેવાય? પોર્ટલ. આપણા પાટણમાં આવી સેવા ચાલુ કરવા જેવી નહીં, પોર્ટલ સેવા. હા જો આ ભાઈ હવે સામાન લઈ જાય અને ઠેઠ અમે આલું ભાઈ લો ગાર્ડન ઠેઠ બોપલ આલી આવશે 100 રૂપિયામાં ખાલી. હવે વસ્તુ આમાં પહોંચી જઈ બોપલ ને હવે રાહ જો નીકળવાનું છે. હવે ચાની ઈચ્છા થઈ છે. ચા પીશું ચોક્કસ. ચા પીએ ને જો હારીઓ BRTS છે લો ગાર્ડન.
પહેલામાં સાવનલાલ હોયથી અપડાઉન કરતા હતા કરતા હા પેલા હોય રહ્યા અપડાઉન કરતા હવે આપણે ત્યાં કરીએ થોડી વાર તો 5 વાગવા થયા છે. ફાઇનલી ગાઈઝ 9 વાગે આપણે ઘરે આવી ગયા છીએ. જો ફ્રેશ થઈ જમવા બેસી ગયા છીએ. આ જમવામાં મિક્સ સબ્જી રોટલી બનાવી છે. થોડું ચોકડું જમવાની ઈચ્છા છે નહીં પણ થોડું ખાઈ લઈએ. બહાર જઈને આવીએ સાધનો બેસીએ એટલે મૂડ રહેતું નહીં ખાવાનું. અને રંભાઈને બધા જશે બજાર, આપણે એકલા છીએ એટલે હવે જમી લઈએ. અને તમે વ્લોગમાં જોયો અમારા ફોટોગ્રાફરોનો મેળો. તમારો મેળો ને અમારો મેળો અલગ હોય છે. પણ મિત્રો તમે અમારા ચેનલને લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો સોરી. એટલે તમને આવું નવું જોવા મળશે કે અમારા ફોટોગ્રાફરની લાઈફ કેવી હોય છે. અને હવે અમારા લગ્નની સિઝન આવશે એટલે તમને અલગ અલગ સમાજના કઈ રીતના લગ્ન હોય છે, એમના વ્યવહાર તહેવાર કેવા હોય છે, એ બધું અમે તમે વિડીયો થકી બતાવશું. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફરી એકવાર કહું છું. અને અમારા વિડીયો ગમતા તો લાઈક કરજો અને થોડા શેર કરજો એટલે થોડા વધારે વ્યૂ આવી. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, બાય.